વિઠ્ઠલ 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 હરિ ઓમ વિઠ્ઠલ દ્વારિકાધીશ કી જય રણછોડ બાલકૃષ્ણ ભગવાન કી અંબે માત કી જય ભક્તરાજ શ્રી જલારામ બાપા કી જય વીરબાઈ માત કી જય વીરપુર ધામ કી જય સદગુરુ દેવ સંત શ્રી પુનિત મહારાજ કી રામ ભક્ત પ્યારે કી જય રામા પીર કી ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ આપ સૌને જય જલારામ કેવું લાગ્યું આવો આનંદ આ પરમાનંદ છે રેરલી ફાઉન્ડ જેને કહેવાય ને લાખો રૂપિયા ખર્ચતા આવો આનંદ ના મળે તમે નવરાત્રિમાં ગરબા કરો ને એનો અલગ આનંદ છે અને આવી રીતે કથાના સંદર્ભમાં એ અલગ આનંદ છે આવો આનંદ માણવા માટે આપ સૌને કરબદ્ધ પ્રાર્થનાની સાથે આમંત્રણ આપું છું આ વર્ષના અંતમાં ડિસેમ્બરમાં 22મી ડિસેમ્બરથી 27 ડિસેમ્બર વૃંદાવન ખાતે મારી કથા છે અને એમાં આપ સૌ સાદર આમંત્રિત છો વીઆઈપી સગવડ છે મારી એક પણ કથા અહીંયાથી અમારા બેનભાઈ આવી ચૂક્યા છે વિનુભાઈને પૂછો અહીંયાથી ગયા વર્ષે રામેશ્વરમની અંદર અમે ચાર્ટર પ્લેન કરાવેલું એમ કે તો ચાલે અમે 90 જણા ફ્લાઇટમાં અને બાકીના બધા ટ્રેનમાં અને જે આનંદ કર્યો છે રામેશ્વરમમાં અને એવો જ આનંદ પાછો વૃંદાવનની અંદર વૃંદાવન ધામ છે એની આજુબાજુમાં મથુરા બરસાના ગોકુળ ઇત્યાદિનો પ્રવાસ અને ચુંદરી મનોરથ પણ રાખવામાં આવ્યો છે તો आप सौने आग्रहभरी विनती एक बार मेरे साथ आइए एक अलौकिक दर्शन होगा इसकी गारंटी दे रहा हूं मैं आपको અને જમવાનું તો તમારે પૂછવાનું જ નહીં અમારે સુરતથી અમે રસોઈયા લાવીએ છીએ અને રહેવાનું પણ એકદમ ફર્સ્ટ ક્લાસ છે કારણ કે રિઝોર્ટમાં છે કથા તો આપ સૌ આ સાદર આપ બધું જ જાણવું હોય તો આ તો બધું ગવડાવ્યું આજે ભૂલ શું થઈ છે તમને કહું એક કાળીએ મારો સૂર છે જો સાહેબ આ પણ શીખવા જેવું સમજવા જેવું સીતાનું કોઈ દિવસ હરણ જ નહીં થાય સીતાનું હરણ ત્યારે થાય કે જ્યારે લક્ષ્મણ રેખા ઓળંગે આજે ઉત્સાહમાં એક કાળી એ મારો ધર્મ છે હું 100 વર્ષ બોલું ને એક કાળી પર તો એ મારો ઘણું ખરાબ નહીં થાય કેમ મારો સૂર એમાં જ હું થોડાક સમય માટે એક કાળીની જગ્યા પર 3 કાળીથી આજે ઉપડી ગયું ઉપડતા તો ઉપડી ગયું હવે આવાજ જોવા પણ ભગવાન તમે ઠાકોરજી અને મારો જલારામ બાપો એક 10 મિનિટમાં સારું કરી દે તો આપ સૌને આગ્રહભરી વિનંતી આપ પધારશો એવી આશા અભ્યર્થના સાથે સૌને જય જલારામ જય જલારામ બહુ સરસ છોકરો બન્યો જલારામ એને તાળી પાડો બોલીએ જલારામ